તબિયતને કરે ચાપ. આ વાત છે એને આપણે આપણા માટે અને બાળક બંને માટે થોડી સ્વીકારવી જોઈએ. સારું બજારમાંથી મોંઘું મળતું એ સારું નહીં. અત્યારે 100 રૂપિયાના કિલો સારા મહિલા સફરજન મળતા હોય તો ભરપેટ ખવડાવી દેવાય. પછી શિયાળો પૂરો થવા આવે ને 250 રૂપિયાના સફરજન લઈને બજારમાં આવી વાત ન કરે કે મારા છોકરા હાટું સફરજન લઈ આવ્યો. બરાબર છે. એટલે કે એના ઘરેલું કિલો શાળાનું નાસ્તા માટેનું મેનુ પણ સારું છે. બરાબર છે. અને ઘરેલું ખોરાક ખાય, બીમાર ઓછો પડે, શારીરિક સ્વાસ્થ્ય સારું રહે તો બાળક ખરેખર ભણતરની અંદર પણ આગળ આવે અને માનસિક રીતે ફ્રેશ થઈ જાય. ત્રીજી બાબત ત્યારબાદ આપણે આગળ જઈએ તો એનામાં રહેલા ગુણો અને શક્તિઓને ઓળખવીએ. બાળકને ખબર નથી હોતી. હનુમાનજી મહારાજ છે ને લંકામાં દરિયો લાંઘીને જવાના હતા ને એને ખબર નહોતી. એટલે જાનમંદિરે એને વાત કરી, આપણે બધે પરિચિત થઈ. ત્યારે હનુમાનજી મહારાજ